પપ્પા ગાડી જૂની થઈ ગઈ એવું નથી લાગતું તમને? એસી માં લઈ આવી બીજી પૈસા ની ક્યાં તાણ છે? પપ્પા મારે નોકરી ચાક ન ગોતી લેવી જોઈએ. નોકરી ની શું જરૂર છે? આ રિસોર્ટ તારા બાપે એટલે તો ખોલ્યું. બેહી જા ખુરશીએ. તમારું સ્ટેટસ લેવલ પ્રમાણ નહીં એ તમારું નસીબ. પપ્પા તમે મારા જેવડા હતા તો શું કરતા? તારા જેવડો હતો ને તો એ બટા હું ગામ આખા ની કરતો, પણ તારે ગામ આખા ની નથી કરવાની, તારે જિલ્લા આખા ની કરવાની છે. લોહી કીનું મારું. એનો બાપ મરદ હોય એની પરજા મરદ પાકે. ઓ મારા દોસ્તારો બધા એમ કહેતા હોય કે તારા રિસોર્ટમાં ખાસ શું છે એવું બધું? ખાસ તો આપણા રિસોર્ટમાં ઘણું છે. હાલ તને બતાવ. જો બેટા, બીજા બધી રિસોર્ટમાં છે ને ઇન્ડોર ગેમ તો હોય જ. આપણા રિસોર્ટમાં ઇન્ડોર ગેમ ની સાથે સાથે આઉટડોર ગેમ પણ છે. ક્રિકેટ, વોલીબોલ બધું રમી શકે. નાના નાના ભૂલકા બોર થાય તો અહીંયા આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ રાખ્યો છે. અને બેટા કોઈને ફેમિલી ફંક્શન કરવું હોય તો આપણી મેરે બે મોટા મોટા ગ્રાઉન્ડ પણ છે, એટલે કોઈ ઉપાધિ છે જ નહીં આપણી. આપણી ત્યાં વિશાળ સ્વિમિંગ પુલ પણ છે, નાવાની મજા જ આવે રાખે. અને બેટા આપણી મેરે જેટલા રૂમ છે ને તારે બધા રૂમ આટો મારી લેવાનો. બધા રૂમમાં તને અલગ ઇન્ટિરિયર ને અલગ વાઇબ મહેસૂસ થાય. અને બાલ્કની તું જો ખાલી, આમ તું અહીંયા આવીને એટલે તને મજા જ આવે રાખે. બાપા આપડા રિસોર્ટે કોક ને આવવું હોય તો શું કરવાનું? તો આપણા રિસોર્ટ આવવું હોય તો પહેલી વાત તો કે આપણા ઘરનું જ રિસોર્ટ છે, બરાબર. અને આ કોઈને પણ આવવું હોય તો તાલાડાની આગળ ચિત્રાવડ જોયું એમ નહીં ખબર પડે. ડિસ્પ્લે ઉપર એડ્રેસ લખીને આપી દઉં છું, નીચે કોન્ટેક્ટ નંબર આપું. વધુ માહિતી માટે ફોન કરી લ્યો અને આપણું નામ દીજો એટલે ડિસ્કાઉન્ટ પણ થઈ જાય. અને આપણા ઘરનું જ રિસોર્ટ છે. ધન્યવાદ.